મુન્દ્રામાં પાણીનો બગાડ યથાવત। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું। મુન્દ્રા તારીખ 22 માર્ચ 2026। આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાણી બચાવવાના સંદેશ સાથે દેશભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લાના મુન્દ્રા વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે। મુન્દ્રાના એક રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી સતત પાણી વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાઇપલાઇન લીકેજ અને તંત્રની બેદરકારીના કારણે દરરોજ હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વહે છે। અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના જલ જીવન મિશનનો હેતુ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે, પરંતુ મુન્દ્રાની હાલત જોતા આ યોજના અમલ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ મુદ્દે સમાજસેવક અબ્દુલ મજીદ સમાએ જણાવ્યું હતું કે કંથની અને કરણી વચ્ચે મોટું અંતર છે। એક તરફ પાણી બચાવવાના અભિયાન ચલાવવામાં આવે છે અને બીજી તરફ અહીં પાણીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। આ માત્ર સમસ્યા નથી, પરંતુ જન અંતરાત્માની હત્યા સમાન છે। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક અસરથી લીકેજ સુધારી પાણીનો બગાડ અટકાવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે મુન્દ્રાની આ પરિસ્થિતિ તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અહેવાલ અનિરુદ્ધસિંહ જાડેજા। લેતું નથી, કારણ કે નગરપાલિકા અત્યારે છે, તેમ છતાં પણ જો આવી રીતના થઈ શકતું હોય તો આવા નગરપાલિકાને જીતાડવાનો શું મતલબ છે? આજે આપણી સાથે મહિલાઓ પણ ઘણી ઉપસ્થિત છે, જેમને પણ ઘણો રોષ છે। બોલશો બેન, ક્યાં પ્રોબ્લેમ નડી રહ્યો છે તમને? અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી અને આ બધી ગટર લાઈન ખોદીને મૂકી દે છે અને કોઈ ધ્યાન આપતું નથી અને બહુ પ્રોબ્લેમ અમને થાય છે। આવું પાણી નીકળે તો પણ બાળકોને કેટલા બીમાર પડે, કેટલા મચ્છર થાય છે। અહીંયા થોડુંક તો ધ્યાન આપવું પડે ને। સરકારની ફરજ છે કે આ બધું ધ્યાન આપવું। જોઈ લો, સરકાર ખાલી આવે છે પણ કાંઈ નથી કરતી। જોઈ લો, રોજનો છે।